કેમ છો મિત્રો? બરાબર, આશા કરું છું કે બધા સ્વસ્થ હશો. ઘણા સમય પછી આપણે મળીએ છીએ. બરાબર, આપણું યુનિટ 1 શરૂ છે. એની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ ગયા છીએ. આજે આપણે જોવાના છીએ ડીસી સર્વો મોટર. આપણને ખબર છે કે જે ડીસી જે સર્વો મોટર છે, બરાબર, ડીસી તો ઠીક છે, પણ જે સર્વો મોટર છે એ શેના માટે ઉપયોગી છે? પોઝિશન કંટ્રોલ માટે. બરાબર છે. આ જો ગન બેરલ પોઝિશન સિસ્ટમ કંટ્રોલ આપણે જોયું હતું, બરાબર છે. ફિઝિકલ પોઝિશન ઓફ લોડ, બરાબર, એ આપણે કંટ્રોલ કરવી હોય તો આપણે સર્વો મોટરનો ઉપયોગ કરીએ છીએ. હવે એકચ્યુઅલ સર્વો મોટર કેવી હોય છે એ આપણે આજે જોવાના છીએ. બરાબર, તો કોઈ પણ તમે મશીન લ્યો, રોટેટિંગ મશીન, તો એની અંદર બે મહત્ત્વની વસ્તુઓ આવે. એક આવે સ્ટેટર અને બીજું આવે રોટર. બરાબર છે. હવે સ્ટેટર અને રોટર, બરાબર છે. ડીસી તમે મશીન લેશો એટલે કે ડીસી તમે જનરેટર લો કે પછી ડીસી તમે મોટર લો, એની અંદર તમને ખબર હશે કે જે વાઇન્ડિંગ હોય છે, કઈ વાઇન્ડિંગ? ફિલ્ડ વાઇન્ડિંગ. એ શેની ઉપર કરવામાં આવે છે? તો કે એ કરવામાં આવે છે સ્ટેટર ઉપર. અને જે બીજી વાઇન્ડિંગ હોય છે, કઈ વાળી? તો કે આર્મેચર વાઇન્ડિંગ. એ કોની ઉપર કરવામાં આવે છે? તો કે રોટર ઉપર. બરાબર છે. હવે ડીસી છે, બરાબર, એટલે કમ્યુટેટર હશે. બરાબર છે. હવે કમ્યુટેટર જે છે એ કમ્યુટેટર જે છે આપણને ખબર છે કે જનરલી જે ઈએમએફ આની અંદર પ્રોડ્યુસ થાય છે, બરાબર, આર્મેચર વાઇન્ડિંગ, રોટર ઉપર જે આર્મેચર વાઇન્ડિંગ છે એની અંદર જે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે એનું નેચર તો એસી હોય છે, બરાબર, એટલે એસી પ્રકૃતિનો હોય છે. પણ આ કમ્યુટેટર જે છે એ એને કેવું કરી નાખે છે? ડીસી. બરાબર. ચાલો, તો આ બે વસ્તુ જે છે એના કન્સ્ટ્રક્શનની અંદર આવે છે. બરાબર. હવે જનરલી સર્વો મોટર જે છે એનું કન્સ્ટ્રક્શન ડીસી સર્વો મોટર, બરાબર, એ ડીસી મોટરની જેમ જ કામ કરે છે. બરાબર. જો અહીંયા લખેલું છે કે ડીસી સર્વો મોટરનો જે સિદ્ધાંત છે એ સામાન્ય ડીસી મોટર જેવો જ છે. બરાબર છે. કે જ્યારે ભાઈ ચુંબકીય ક્ષેત્રની અંદર કરંટ વહેતો હોય, ચુંબકીય ક્ષેત્રની અંદર કરંટ વહેતો હોય એવો વાહક મૂકવામાં આવે ત્યારે વાહક પર બળ લાગે છે અને આ ટોર્ક ફ્લક્સ અને આર્મેચર કરંટના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. હવે જુઓ, અહીંયા એક ખાસ ધ્યાન રાખવાની બાબત છે કે મોટર છે, બરાબર છે. આ શું છે? મોટર છે. એટલે આ ફિલ્ડ વાઇન્ડિંગ જે છે, બરાબર, એને એક્સટર્નલી શું આપવામાં આવશે? સપ્લાય આપવામાં આવશે. હવે જ્યારે પણ કરંટ કેરિંગ કંડક્ટર જે છે એ મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકવામાં આવે, બરાબર, સમજી લો કે અહીંયા એન અને એસ પોલ બન્યો, બરાબર, એટલે N2S હોય ફિલ્ડ. બરાબર છે. તો આ જ્યારે પણ કરંટ કેરિંગ કંડક્ટર એટલે કે આ ફિલ્ડ વાઇન્ડિંગ એ મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે, બરાબર, ત્યારે એની પર શું લાગે છે? બળ લાગે છે. ખરેખર બળ ન કહેતા ટોર્ક કહેવું જોઈએ, કારણ કે અહીંયા જે છે એ આપણે લિનિયર મોશન નથી કરાવી, બરાબર, અહીંયા આપણે રોટરી મોશન કરાવી છે, એટલે કે વર્તુળાકાર મોશન જે છે, એટલે કે વર્તુળાકાર ગતિ આપણે કરાવી છે. કોને? તો કે આ આર્મેચરને, એટલે કે આ રોટરને. બરાબર છે. કારણ કે આ મોટર છે એટલે આપણને આર્મેચર ફરાવવું છે. બરાબર. તો હંમેશા ધ્યાન રાખવું, જો કોઈ લિનિયર મોશન થતી હોય, એટલે કે રેખીય ગતિ થતી હોય, અને એ રેખીય ગતિ કોણ કરાવે? બળ કરાવે. જ્યારે કોઈ વર્તુળાકાર ગતિ થતી હોય, કોઈ કેન્દ્રને અનુલક્ષીને, ત્યારે એ ગતિ કોણ કરાવે? ટોર્ક કરાવે. બરાબર. ગતિ માટે કારણભૂત બળ કયું? ટોર્ક. હવે અહીંયા શું કહે છે? તો કે જ્યારે, બરાબર, અહીંયા કીધું કે ફેરાડેનો નિયમ શું છે? તો કે જ્યારે પણ કોઈ કરંટ કેરિંગ કંડક્ટર એટલે કે જે કંડક્ટરમાંથી કરંટ વહેતો હોય એને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે એની પર બળ લાગે છે. અને જો આ કંડક્ટર કોઈ કેન્દ્રની સાથે જોડાયેલો હોય, જેમ કે અહીંયા આ જે આર્મેચર વાઇન્ડિંગ છે, બરાબર છે, એ આ શાફ્ટ સાથે જોડાયેલી છે, બરાબર, એટલે આર્મેચર વાઇન્ડિંગ કેવી રીતના? વર્તુળાકાર પથ પર ફરશે, એટલે એની ઉપર શું લાગશે? બળ નહીં, પણ શું લાગશે? ટોર્ક લાગશે. બરાબર છે. આ વાત ધ્યાનમાં રાખવાની છે. એટલે શું કહે છે? ફેરાડેનો નિયમ માત્ર એટલો છે કે જ્યારે પણ કરંટ કેરિંગ કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે ત્યારે એની પર બળ લાગે છે. બસ, સિમ્પલ. હવે મેં તમને કીધું અહીંયા તો પણ રોટરી મોશન થાય છે, બરાબર છે. અહીંયા શું, કેવી મોશન થાય છે? અહીંયા રોટરી મોશન થાય છે, એટલે કે વર્તુળાકાર. તો અહીંયા શું લાગશે? ટોર્ક લાગશે. હવે આ ટોર્ક જે છે એ કોના સમપ્રમાણમાં હોય છે? ફ્લક્સ. બરાબર છે. જે મેગ્નેટિક ફિલ્ડ હોય છે, ફ્લક્સ કયો કે ફિલ્ડ કયો, એ અને આર્મેચર કરંટના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આર્મેચરની અંદર પણ કરંટ વહેવડાવવો પડશે, બરાબર છે. આની અંદર પણ કરંટ વહેવડાવવો પડશે, તો જ આ કરંટ કેરિંગ કંડક્ટર બનશે ને, અને તો જ જે છે ટોર્ક લાગશે, અને તો જ મોટર ફરશે.
बराबर। तो आ कहेवामां आवे छे। रचना में शुं छे तो कि डीसी सर्वो मोटरनी रचना पण डीसी मोटर जेवी ज छे, बराबर है। डीसी मोटर जेवी ज छे। तेना मुख्यत्वे बे भाग होय छे, फील्ड सिस्टम अने आर्मेचर सिस्टम। फील्ड जे छे कोनी पर मूकवामां आवे छे, स्टेटर उपर, एटले के योक पोल, बराबर। आ बधुं जे छे ए योक पोलनी मददथी फील्ड वाइंडिंग बनेली होय छे, एटले फील्ड जे छे ए स्टेटर उपर मूकवामां आवे छे, ज्यारे आर्मेचर वाइंडिंग जे छे ए रोटर उपर मूकवामां आवे छे, बराबर छे। ए जे अहींया रचनामां कहेલું છે। હવે કામ કેવી રીતના કરે છે, જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ડીસી પસાર કરવામાં આવે છે, બરાબર છે। ફિલ્ડ વાઇન્ડિંગમાંથી જ્યારે ડીસી પસાર કરવામાં આવે છે ત્યારે શું પેદા થાય છે, ફ્લક્સ। હવે જ્યારે આર્મેચરમાંથી ડાયરેક્ટ કરંટ પસાર થાય છે ત્યારે ટોર્ક પેદા થાય છે, જે પ્રમાણે ફેરાડેનો નિયમ છે। એના જ્યારે કરંટ કેરિંગ કંડક્ટર જે છે એ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે ત્યારે શું થાય છે, એની ઉપર બળ કે ટોર્ક લાગે છે, બરાબર છે। હવે आ टॉर्कना कारणे जे छे शुं थाय छे, मोटर रोटेट थाय छे, बराबर, मोटर फरे छे। हवे डीसी सर्वो मोटरना प्रकार केटला छे, बे प्रकार छे, आर्मेचर कंट्रोल डीसी सर्वो मोटर अने फील्ड कंट्रोल डीसी सर्वो मोटर। आर्मेचर कंट्रोल डीसी सर्वो मोटर में शुं होय छे तो कि आ प्रकारनी मोटर में फील्ड वाइंडिंग ने अचोट डीसी सप्लाय आपवामां आवे छे, बराबर छे। अहींया खास ध्यानथी आपणे जोવાની વાત છે कि आर्मेचर कंट्रोल्ड डीसी एनी अंदर शुं होय छे तो कि फील्ड वाइंडिंग ने अचोट डीसी आपवामां आवे छे। हवे याद केवी रीतना राखवुं, जो आ डीसी सर्वो मोटर ने कंट्रोल केवी रीते करवामां आवे छे तो कि आर्मेचरनी जे वाइंडिंग छे एनी अंदरना वोल्टेज ने फेरफार करीने, जो सांभळजो, आर्मेचर कंट्रोल डीसी सर्वो मोटर एनी अंदर जे स्पीड ने कंट्रोल केवी रीतना करवामां आवशे तो कि आर्मेचरनी मददथी, आर्मेचरना वोल्टेज ने बदलावीने डीसी सर्वो मोटरनी स्पीड बदलाववामां आवशे। तो फिक्स शुं हशे तो कि फिक्स हशे फील्ड वाइंडिंग, बराबर, एटले ज लखेलुं छे फील्ड वाइंडिंग ने जे छे ए अचोट डीसी सप्लाय आपवामां आवे छे। तो बदलशे कयुं, ऑब्वियस छे आर्मेचर, कारण के नाम ज ए प्रमाणे छे कि आ डीसी सर्वो मोटरनी स्पीड जे छे ए आर्मेचर जे छे एना वोल्टेजमां फेरफार करीने बदलवामां आवे छे, एटला माटे ज शुं कहेवामां आव्युं छे, बराबर, आर्मेचर कंट्रोल डीसी मोटर, बराबर है। हवे बीजी शू है, फील्ड कंट्रोल डीसी मोटर, बराबर है। बीजी कई आवे छे, फील्ड कंट्रोल डीसी मोटर। तो हवे आमां तमे ज कहो केवी रीतनुं थशे फील्ड कंट्रोल डीसी मोटर, एटले तो कि आ डीसी मोटरनी अंदर, बराबर है, आ डीसी मोटरनी अंदर स्पीड जे छे ए कोना वडे कंट्रोल थशे तो कि फील्डनी अंदर वोल्टेजमां फेरफार करीने, बराबर है, फील्डनी अंदर वोल्टेजमां फेरफार करीने। तो पछी अचळ शुं रहेशे तो कि आर्मेचर जे छे ए शुं रहेशे, कॉन्स्टंट रहेशे, बराबर है। आर्मेचर वाइंडिंगनो जे वोल्टेज जे छे केवो रहेशे, कॉन्स्टंट रहेशे, बराबर है। तो आ जे छे आ वस्तु आपणे डीसी सर्वो मोटरनी अंदर छे। हवे जो लाक्षणिकता एटले के कैरेक्टरिस्टिक, कई कैरेक्टरिस्टिक तो कि टॉर्क वर्सिस स्पीड, टॉर्क वर्सिस स्पीड, बराबर। हवे जो अहींया आपणे समजवानुं छे कि अलग अलग जे आपणे लाइन्स आपेली छे, जे ग्राफ आपेलो छे, बराबर है, ए केवी रीतनुं छे, अलग अलग आर्मेचर वोल्टेज माटे आपेलो छे, बराबर, अलग अलग आर्मेचर वोल्टेज माटे आपेलो छे। एटले तमे कही शकशो कि आ केवा प्रकारनी डीसी सर्वो मोटर छे, एक्जेक्टली। अहींया जो अलग अलग आर्मेचर वोल्टेज छे, बराबर है, एनो अर्थ शुं छे तो कि अहींया शुं बदलतुं हशे, आर्मेचर वोल्टेज बदलतो हशे, बराबर, आर्मेचर वोल्टेज बदलतो हशे, एक्जेक्टली। चलो तो आपणे सौथी पहले एक वोल्टेज माटे लईए VA1, एटले के आ आपणी कैरेक्टरिस्टिक, बराबर। तो अहीं शुं कहेवामां आवे छे तो कि जेम टॉर्क तमने वधारे जोईशे ने एम स्पीड ओछी मळशे। जो तमने वधारे टॉर्क जोईए एटले, बराबर छे, एटले मने आटलो वधारे टॉर्क जोईए छे अहींया, तो ए प्रमाणे स्पीड तमने केवी मळशे, ओछी। पण जो तमारे स्पीड वधु जोईती हशे, बराबर, तमने वधारे स्पीड जोईती हशे तो पछी तमने टॉर्क ओछो मळशे, बराबर छे। एवी रीतनुं छे, एटले इनवर्स रिलेशन छे, बराबर छे। एटले शुं कही शकाय, इनवर्स रिलेशन छे कि टॉर्क इज इनवर्सली प्रोपोर्शनल टू स्पीड। एटले जो टॉर्क वधु तमने जोईशे तो स्पीड ओછી करवी पड़शे, અને જો સ્પીડ વધારે જોઈશે તો તમારે ટોર્ક ઓછો કરવો પડશે, એટલે એવી રીતના ઇન્વર્સલી પ્રપોર્શનલ છે। અને જો જેમ જેમ વોલ્ટેજ ઘટતા જાય છે, બરાબર, એમ એમ તમને જે મળતો મેક્સિમમ ટોર્ક છે એ પણ ઘટતો જાય છે। જો VA1 માટે તમને જે ટોર્ક મળે છે મેક્સિમમ, એ તમને VA5 એટલે કે મિનિમમ, એટલે કે જે ઓછો વોલ્ટેજ છે, સૌથી ઓછો, એના માટે તમને મળતો નથી। એટલે અહીંયાથી તમને શું ખબર પડે છે આ કેરેક્ટરિસ્ટિક ઉપરથી, બે વાત। પહેલી કે ટોર્ક અને સ્પીડ એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, બરાબર છે, કે વધુ ટોર્ક તો ઓછી સ્પીડ અને ઓછો ટોર્ક તો વધુ સ્પીડ, એવી રીતના, બરાબર। અને જેમ જેમ આર્મેચર વોલ્ટેજ ઘટતા જાય છે એમ એમ મેક્સિમમ ટોર્ક જે છે એ પણ ઘટતો જાય છે, બરાબર। આ સમજવાનું છે આપણે। ફાયદા શું છે ડીસી સર્વો મોટરના,
તો કે એક જ સાઇઝ માટે ડીસી સર્વો મોટરમાં એસી સર્વો મોટર કરતાં વધારે આઉટપુટ પાવર મળે છે, બરાબર. આ આપણે જોશું આગળ. જો ફિલ્ડ કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવે તો ઓછો કંટ્રોલ પાવર જોઈશે, બરાબર. આ એના ફાયદા છે. ગેરફાયદા શું છે? કમ્યુટેશનની મુશ્કેલી છે, બરાબર. ડીસી જ્યાં પણ આવે ને ત્યાં કમ્યુટેશન આવે, બરાબર. ડીસી જ્યાં આવે ત્યાં કમ્યુટેશન આવે, અને કમ્યુટેશન આવે ત્યાં એને લગતા થોડા ઘણા ગેરફાયદાઓ તો આવે જ. ખરાબ કમ્યુટેશન થાય તો બ્રશ અને કમ્યુટેટર પર સ્પાર્કિંગ થાય, બરાબર. ખરાબ કમ્યુટેશનને લીધે બ્રશ અને કમ્યુટેટર પર સ્પાર્કિંગ થાય, બરાબર. હવે સ્પાર્કિંગ થાય તો રેડિયો ફ્રીક્વન્સી ઇન્ટરફેરન્સ ઊભો થાય. આર્મેચર વાઇન્ડિંગને લીધે આર્મેચરનું વજન વધે છે અને આર્મેચરનું ઇનર્શિયા વધે છે. ઇનર્શિયા એટલે તમે એકદમ સિમ્પલ કહો માસ, કે જેને આપણે શેનામાં માપીએ છીએ? કિલોગ્રામમાં, બરાબર છે. એટલે જો આર્મેચર વાઇન્ડિંગ જે છે એના કારણે આર્મેચરનું વજન વધે છે. જેટલી વધુ આર્મેચર વાઇન્ડિંગ એટલું વધારે એનું વજન, એટલા વધારે કિલોગ્રામનું એનું માસ. આથી એનું જડત્વ વધે છે અને પરિણામે ચાલુ અને બંધ થવાનો સમય પણ વધે છે. હવે તમે જ વિચાર કરો, જો આપણે જે એકદમ સિમ્પલ મોટર છે, બરાબર. સમજો આપણી લેબોરેટરીની અંદર જે મોટર છે એ જે સ્પીડથી ચાલુ બંધ થાય છે, બરાબર. તમે સમજી લો કે એને આપણી એક મોટર છે એને ચાલુ કરી અને એને મેક્સિમમ સ્પીડ ઉપર આવવા દીધી. હવે તમે એને બંધ કરશો, બરાબર, સપ્લાય કટ ઓફ કરી દીધો, તો સ્ટેડી સ્ટેટમાં આવતા કેટલી વાર લાગશે? એટલે કે મોટરની જે રોટર છે એને સ્થિર સ્થિતિમાં આવતા કેટલી વાર લાગશે? ઘણી વાર લાગશે. એની સામે તમે જુઓ કે ભાઈ કોઈ પણ રમકડાની નાની મોટર છે ડીસી, બરાબર, એને તમે સપ્લાય આપો છો, અથવા તો જે રેડિયોની અંદર જે આવે છે, બરાબર છે, જે મીડિયમ સાઇઝની એક મોટર આવે છે, બરાબર, સાવ જે જેસીબી જેવા રમકડાની અંદર આવે છે એવી નહીં, એનાથી જરાક મોટી. તો એને તમે ડીસી સપ્લાય આપો અને પછી તમે ડીસી સપ્લાય કટ ઓફ કરી દો, તો એને સ્ટેડી સ્ટેટમાં આવતા કેટલો વાર લાગશે? ઓછી લાગશે, બરાબર છે. એટલે કે એની સ્પીડ જે ફૂલ સ્પીડમાં ફરે છે એમાંથી ઝીરોમાં આવતા કેટલી વાર લાગશે? તો કે ઓછી વાર લાગશે. કોના કરતાં? તો કે આપણી લેબની અંદર જે ડીસી મોટર છે એના કરતાં. શા માટે? કારણ કે આપણી લેબની અંદર જે ડીસી મોટર છે એનું વજન વધારે છે, બરાબર. અથવા તમે એમ કહી શકો એનું દળ, એટલે કે કિલોગ્રામમાં જે એનું આપણે દળ માપીએ છીએ એ વધારે છે આપણી લેબની મોટરનું, બરાબર. એટલા માટે એનો ચાલુ અને બંધ થવાનો સમય પણ વધારે છે. હવે કમ્યુટેટર અને બ્રશ વચ્ચે વધારાનું ઘર્ષણ થાય છે. શું કામ? કારણ કે આ ડીસી છે, બરાબર છે, ડીસી સર્વો મોટર છે, એટલે એની અંદર કમ્યુટેટર તો હોવાનું જ, અને કમ્યુટેટર હશે તો બ્રશ પણ હશે, એટલે ઘર્ષણ પણ હશે. હવે એસી મોટરની સરખામણીમાં મેન્ટેનન્સ વધારે જોઈશે. સિમ્પલ છે. શું કામ? મેઇન વસ્તુ જે છે જે એસી સર્વો મોટરની અંદર નથી, એ છે કમ્યુટેટર, બરાબર. તો કમ્યુટેટર અને બ્રશ જે છે એ એક્સ્ટ્રા છે, તો એનું મેન્ટેનન્સ પણ એક્સ્ટ્રા થશે, બરાબર. તો એસી કરતાં આપણે ડીસીની અંદર જે મેન્ટેનન્સ છે એ વધારે છે. તો હવે ડીસીના ઉપયોગો શું છે સર્વો મોટરના? તો કે જ્યાં સ્પેસ અગત્યની બને છે તેવી જગ્યાએ ઉપયોગી છે. દાખલા તરીકે સેટેલાઇટ, એરક્રાફ્ટ કંટ્રોલ સિસ્ટમ, બરાબર. તો સેટેલાઇટ અને એરક્રાફ્ટ કંટ્રોલ સિસ્ટમની અંદર ડીસી સર્વો મોટરનો ઉપયોગ થાય છે, બરાબર છે. તો આ જે છે એ આપણી ડીસી સર્વો મોટર હતી. આવતા વખતથી આપણે સ્ટેપર મોટર જોશું, બરાબર. તો આ લેક્ચર આજે આટલો નાનો જ છે અને અહીંયા જ રાખીએ છીએ, બરાબર. તો આ લેક્ચર અહીંયા જ પૂરો કરીએ છીએ, બરાબર. આવતા વખતે આપણે સ્ટેપર મોટર જોશું. ચાલો.